દર્શક મિત્રો થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે એટલે વિડીયો અમારો વચ્ચે ઊભો રહી ગયો હતો, પણ આ ભાગ બીજો છે આપણો. એટલે વચ્ચે અમારી વાતચીત મારીને દાદાની થોડીક અટકી ગઈ હતી. પણ દાદાને મારે એ સવાલ પૂછવાનો, એ વખતે દાદા લગ્નમાં જમણવારો શું હતો? તેથી જમણવારમાં ઢારો. હા, ઢારો એટલે મોહનથાળ. મોહનથાળ, હા હા. તમારી સાઈડ ઢારો કે અમારે ભાવનગર બાજુ મોહનથાળ? મોહનથાળ. હા, તમારે બધું ઢારો કે એમ ને? પછી બે છે લાડવા, હા, પછી બુંદી, હા, જલેબી, હા, ગાંઠિયા હા, હા, અને ભજીયા, હા. રીંગણા બટાટાનું શાક, લીલોતરી જે હોય જે શાકભાજી સામે હોય એ. પછી દૂધીનો હલવો. હા, મગજ ઠંડો રહે, મારી ઘરે ગરમ ન થઈ જાય. હા, હા, હા. એટલે દૂધીનો હલવો બનાવ. દૂધીનો હલવો. હા, મગજ ઠંડા રહે. ઠંડો રહે. ચડીને બાપા છે ને બધા ગરમ હતા, એટલે હલવો ખવડાવવો પડતો, એટલે ઠંડા થઈ જાય. વેવાયું છે ને બે હમામાં આકરા ન થાય. અને એ વખતે આવી બધી આમ ફેશનનો ને બધો જમાનો નહોતો, ત્યારે આમ ગામડામાં આપણો પટેલ સમાજ હતો. આ પટેલ સમાજ હતો તેથી પારવા મારા લગ્ન થયા ને તે ફોટાનું ચલણ હતું. હા, હા, હા. નવું આવ્યું હોય છે ને ત્યારે. હા. અને એ બ્લેક એન્ડ વ્હાઈટ આવતા કે ઓલા આવતા કલરિંગ ફોટા? નહીં, કલરિંગ આવતા. કલરિંગ આવતા. કલરિંગ થઈ ગયા, બ્લેક એન્ડ વ્હાઈટ કલરિંગ થઈ ગયા તે થઈ ગયા હતા. મારા લગ્ન 82 થાય, 81માં થયા હતા. કેટલા? 81માં. ઓ, એટલે તમારા લગ્ન ને કરીબ તમે ગણો ને 91 ને 2001 ને 11 એટલે 45 50 વર્ષ જેવું થઈ ગયું ને? 40-45 વર્ષ 50 વર્ષ જેવું થાય ગયું. હા, એ આસપાસ થાય. 81 એટલે એ આસપાસ 40 50-55 વર્ષ જેવું થઈ ગયું. અને કદી છે ને જરાય હક પણ ન રાખવો હોય તો કે કાંઈ નહીં, આનું ઘર હક પણ મૂક્યું એટલે આનું ઘર ત્રીજા દી પાછું થઈ જતું. ને એ વખતે આવું બધું નહોતું. અને આ વખતે 3 વર્ષ કપડા વાંચતા જતા, સોની ફેરણ. મનાય છે અમારે આમાં. હા, એ તો બરોબર છે. પણ એ વખતે આમ ઓલું બધું મર્યાદાઓ ને એવું બધું હતું. મર્યાદા ફૂલ પાવર. અત્યારે આમ જે છોકરીઓ કે ભાઈ મારા પસંદ છે આમ તેમ, એમને એ વખતે વડીલોનું હાલતું. અત્યારે તો છોકરી એમ કહે કે વિદેશ છે, હા અહીંયા સંડાસ બાથરૂમ સાફ કરે, વિદેશ છે ખરા, પણ શું કરે એ ખબર નથી. ચેતનભાઈ ક્રેઝ આવ્યો અત્યારે વિદેશ તો ક્રેઝ આવ્યો. છોકરો કેનેડા દુબઈ હોવો જોઈએ. હા, તો લગન થઈ જાય. ન્યા ભલે સંડાસ બાથરૂમ સાફ કરતો. હા, ત્યાં ભલે સંડાસ બાથરૂમ સાફ કરે. અહીંયા લાખ રૂપિયા કમાતો હોય તોય ન ચાલે. નહીં, ન્યા 50,000 કમાતો હોય તો હા, યા અમારી સોસાયટીમાં લાખ રૂપિયાના છોકરા કામ કરે છે. મારી નજરે સોસાયટી તો અમારે 99 મકાનની છે. જય અંબે. હા, જય અંબે. અમારા નારીભાઈએ પાડી છે. હિતેશભાઈ નારી ગામના છે, પણ વધારે પડતા નારીભાઈ જ કહીએ. આ મિતેશભાઈ છે, એના ભાઈ જો અહીં ચા પીએ, ચેતનભાઈ કરીને બેઠા છે અમારી સામે, અને એના મહેતાજી ગોરધનભાઈ છે, એ ચા પીએ છે. આમ ફેરો કેમેરો ફેરવો જો ચા પીએ છે એ આવી આવે. વિડીયો કરવો તો હરકો કરો ચેતનભાઈ, બરાબર ને? અને અમને ને ચેતનભાઈ ને શોખ વિદ્યાનો. અમે તો આયા છે ને, જો ચેતનભાઈ છે ને એક દી બધું લઈ આવ્યા હતા. પ્રોગ્રામ નહીં, અરે ગાણાનો પ્રોગ્રામ હતો, ગીતનો. ચેતનભાઈ ગીત ગાતા હતા અને સ્ટીરિયા વાગતા હતા, એટલે તમે બે ઘડી તમે મોજ કરો નહીં. બાકી એમ નહીં કાકા, આપણે એ વખતે આમ હીરાનું કેવું હતું, આમ મતલબ સુરતનું એનું ચલણ કેવું હતું? સુરતનો કે છોકરો શું કરે એમ ખાલી બોલ્યા તો કે છોકરી દીધી. અમારા ગામ છે સુરત છે એટલું કહેતા દઈ દેતા ને. અરે અમારા ગામમાં એક ભાઈને અમે એને એક ધાર્યું મકાનનો પ્લોટ આપ્યો હતો. પછી એને 5 દીકરા. મોટો દીકરો હાથી રહેતો, એનો સંબંધ થઈ ગયો. પછી 4 છોકરા હતા, એમાંથી બીજા નંબરનો છોકરો હીરા ગણવા આવ્યો. શું કરે તો કે હીરા, તો કે દીધી. બીજો છોકરો સંબંધ કરે તો શું કરે તો કે હીરા, તો કે દીધી. તો ત્રીજો તો કે હીરા ગયા, તો કે દીધી. ચોથો હીરા ગયા, તો કે દીધી. કે બાપા તમારી જમીન કેટલી? તો કે એક શાહ ને એક ધાર્યું છે કે મકાન. 4 છોકરા ત્યારે પાણી ગયા હીરામાં. અત્યારે હીરામાં છોકરો કામ કરતો હોય લાખના 1.5 લાખના, હું હાથો રખ્યા સુરતમાં આવ્યો, છોકરા કામ કરે છે. અને 45 વર્ષના છોકરા મારી નજરે વાંઢા છે, પણ છોકરી કોઈ દેવી નથી. છોકરીઓ 40 વર્ષની હોય તોય તે એમાં ઓલું કરે એ લોકો, આમ ઊંચું માગે એમ. 40 વર્ષની થઈ હોય તોય. હા, એમ એવું બધું એવો જમાનો આવી ગયો એમ. એવો જમાનો. કાકા અરે આમ વાત કરવાની મને આવી મજા, હજી આમ આપણને આવશે એટલી મજા જ આવશે.
પણ પછી આપણો વિડીયો થોડોક લાંબો થઈ જાય છે એટલે કાકા હું નામ કીધું હતું? હું નામ ભૂલી ગયો હતો. નામ ભાઈ જીતેન્દ્રભાઈ કાનજીભાઈ જીતેન્દ્રભાઈ ધડુક. કાનજીભાઈ ધડુક, હો. પ્યોર પાટીદાર અમારા પટેલ છે, પટેલ સમાજનું ગૌરવ. એટલે દર્શક મિત્રો, કાંઈ નહીં, તમને જો આ વિડીયો ગમ્યો અને કાકાની વાતો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ આપી દો.